ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। પ્રકરણ 6 ની શરૂઆત આપણે કરી રહ્યા છીએ। રચના નામનું પ્રકરણ આપણું પૂરું થયું છે। પ્રકરણ 6 ત્રિકોણની આપણે વાતો કરીશું આજે। ગયા વર્ષે મિત્રો આપણે એકરૂપતા વિશે શીખી ગયા હતા। એકરૂપતા આજે એને બરાબર સિમિલર આપણે સમરૂપતા વિશે શીખીશું। એકરૂપ અને સમરૂપ આ બેમાં શું ફરક છે આપણે સમજીએ કે બે ત્રિકોણ જે છે, આ બે ત્રિકોણ એ બંને ત્રિકોણના ખૂણાઓ અને અનુરૂપ બાજુઓના માપ સમાન હોય। એટલે કે આ ખૂણાનું માપ આ ખૂણા જેટલું, આ ખૂણાનું માપ આ ખૂણા જેટલું, આ ખૂણાનું માપ આ ખૂણા જેટલું અને બાજુના માપ પણ સરખા જ હોય। માની લો 5 5 કે આ 6 6 કે આ 7 7, તો આ બે ત્રિકોણો એકરૂપ કહેવાય। એવું ગયા વર્ષે આપણે શીખી ગયા। એકરૂપતાની શરતો પણ આવી ગઈ હતી। તો આ બે ત્રિકોણો એકરૂપ કહેવાય, એમની વચ્ચેના સંબંધને એકરૂપતા કહેવાય। પરંતુ આ જે બે ત્રિકોણ છે એ બે ત્રિકોણોની અંદર ખૂણાઓના માપ સરખા છે, પરંતુ બાજુના માપ સમપ્રમાણમાં છે, બરાબર। એટલે કે આ બાજુનો અને આ બાજુનો ગુણોત્તર, દાખલા તરીકે આપણે આને નામ આપી દઈએ AB, આ ત્રીજો C, એટલે D અને F। એટલે કે ABના છેદમાં આપણે DE કરીએ એટલું જ BCના છેદમાં EF થશે અને એટલું જ ACના છેદમાં DF થશે। એટલે કે બાજુઓના માપ સમપ્રમાણમાં હોય અને અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય તો આ બે ત્રિકોણો વચ્ચેની સંગતતાને સમરૂપતા કહેવાય। આને સમરૂપ કહેવાશે। તો આ સમરૂપ અને એકરૂપ વચ્ચે શું ફરક છે તે બરાબર ધ્યાનમાં રાખજો। એના આધારે આપણે આગળનો પ્રશ્ન કરીએ છીએ। આપણને સવાલ પૂછ્યો છે 6.1ની અંદર કે બધા જ વર્તુળો કેવા હોઈ શકે તો સમરૂપ, કારણ કે ત્રિજ્યા ભલે જુદી જુદી હોય। આની ત્રિજ્યા નાની છે, આની ત્રિજ્યા એનાથી મોટી છે, આની ત્રિજ્યા એનાથી પણ મોટી છે। ત્રિજ્યાના માપ જુદા જુદા છે, એટલે કે એ લોકોની ત્રિજ્યા ભલે જુદી જુદી હોય પરંતુ આકાર એક સરખો જળવાઈ રહેતો હોય તો એને આપણે સમરૂપ વર્તુળો કહીશું। બીજી ખાલી જગ્યા છે કે બધા ચોરસ એ પણ કેવા ગણાશે? સમરૂપ। ચોરસ પણ સમરૂપ ગણાશે। નાના મોટા ચોરસ આપણે દોરતા જઈએ, આ બધા ચોરસો સમરૂપ છે। ભલે એ લોકોની બાજુનો માપ જુદા જુદા હોય પણ આકાર એક સરખો જળવાઈ રહેતો હોય છે માટે। બીજું કે કેવા ત્રિકોણો સમરૂપ બને? તો સમબાજુ ત્રિકોણ હોય એ સમરૂપ બને। હમણાં જ આપણે જોઈ ગયા કે આ ત્રિકોણની 3 બાજુઓ સમાન છે, તો એને અનુરૂપ આપણે બીજો ત્રિકોણ દોરીએ તો એ પણ સમબાજુ ત્રિકોણ દોરીએ તો એ સમરૂપ થશે। આગળ આપણી પાસે છે કે જો બહુકોણના અનુરૂપ ખૂણાઓ બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ કીધા છે। બે બહુકોણના અનુરૂપ ખૂણા હંમેશા સમાન જ હોય અને તેમની અનુરૂપ બાજુ હંમેશા સમપ્રમાણમાં હોય। આ ત્રિકોણની સમરૂપતાની વ્યાખ્યામાંથી આ શબ્દો મળ્યા છે। તમે વ્યાખ્યા જોશો તો ખ્યાલ આવી જશે। બીજું કે સમરૂપ આકૃતિઓ, કોઈપણ બે વર્તુળો એ સમરૂપ આકૃતિ કહેવાય અને કોઈપણ બે ચોરસ પણ સમરૂપ આકૃતિ કહેવાય। આપણે શરૂઆતમાં જોઈ ગયા હતા કે આ બે વર્તુળો છે જેની ત્રિજ્યા ભલે જુદી જુદી હોય પણ એ સમરૂપ આકૃતિ છે, અને આ બે ચોરસ જેના માપ નાના મોટા હોઈ શકે પણ એ સમરૂપ આકૃતિ છે। આગળ જઈએ। વર્તુળ અને ત્રિકોણ એ સમરૂપ આકૃતિ નથી। આપણને એમ પૂછ્યું છે કે બે જુદા જુદા એવા ઉદાહરણ આપો કે જે સમરૂપ ન હોય, તો વર્તુળ અને ત્રિકોણ એ સમરૂપ ન કહેવાય। વર્તુળનો આકાર તમે જુઓ, ત્રિકોણનો આકાર જુઓ, ગમે તેટલો નાનો મોટો દોરો એ સમરૂપ ન કહેવાય। સમદ્વિ બાજુ ત્રિકોણ અને વિષમ બાજુ ત્રિકોણ એ પણ સમરૂપ આકૃતિ નથી। સમદ્વિ બાજુ એટલે એની કોઈ પણ બે બાજુ સરખી હોય, કોઈ પણ બે બાજુ, અને વિષમ બાજુ એટલે 3 બાજુના માપ જુદા જુદા હોય તો એ સમરૂપ આકૃતિ ન કહેવાય। ત્રીજો પ્રશ્ન,
કે નીચેના ત્રિકોણો સમરૂપ છે કે નહીં તે જણાવો. તો ઉપરની આકૃતિઓ પરથી આપણે જોઈ શકીએ છીએ કે બંને ચતુષ્કોણની અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં છે. એટલે કે આના છેદમાં આનું માપ સરખું થશે, આના છેદમાં આનું માપ, આના છેદમાં આનું માપ અને આ બાજુના છેદમાં આ બાજુનું માપ સમપ્રમાણમાં થશે. પરંતુ અનુરૂપ ખૂણાઓ એકરૂપ નથી. ખૂણાઓ એકરૂપ નથી એટલે તમે આકાર પરથી સ્પષ્ટ જોઈ શકો છો કે આ ખૂણાનું માપ આ કાટખૂણા જેટલું નથી, આ ખૂણાનું માપ પણ આ કાટખૂણા જેટલું નથી. ખૂણાઓ એકરૂપ નથી, માટે બંને આકૃતિઓ સમરૂપ નથી. આગળ વધીશું. નવા સ્વાધ્યાય તરફ આગળ આપણે વધીએ. સ્વાધ્યાય 6.2ની અંદર જઈશું. 6.2ની અંદર આપણી પાસે છે દાખલા નંબર 1 અને 2ની વાત કરીશું. દાખલા નંબર 1 અને 2 માટે આપણે સૌથી પહેલાં અહીં એક વસ્તુ શીખી લઈએ કે સૂત્ર કેવી રીતે બનશે. ધ્યાન આપજો અહીં મિત્રો, જ્યારે પણ આપણી પાસે આવી આકૃતિ આવે અને આ એની છેદિકા હોય તો એ સૂત્ર કેવી રીતે બનશે શીખી લઈએ આપણે. કે ત્રિકોણ ABC છે અને આ છેદિકા એને અહીં E અને Fમાં છેદે છે. તો આ આકૃતિ પ્રમાણે આમાંથી 3 સૂત્રો બનશે. પહેલું સૂત્ર આપણે જોઈએ કે ઉપરની અડધી બાજુ AE એના છેદમાં નીચેની અડધી બાજુ EB બરાબર આ બાજુ ઉપરની અડધી બાજુ AF છેદમાં નીચેની અડધી બાજુ FC. આવી રીતે સૂત્ર બનશે. બીજું સૂત્ર બનશે કે ઉપરની અડધી બાજુ છેદમાં આખી બાજુ AB લઈ શકાય. આ બાજુ ઉપરની અડધી બાજુ AF એના છેદમાં આખી બાજુ AC લઈ શકાય. ત્રીજું સૂત્ર બનાવીએ. હવે નીચેની અડધી બાજુ લઈશું EB એના છેદમાં આખી બાજુ, પછી આ બાજુની અડધી બાજુ છે FC એના છેદમાં આખી બાજુ લઈશું AC. તો મિત્રો આ આકૃતિ પરથી 3 સૂત્રો બની શકે છે. ફરીથી સમજાવી દઉં કે આ ઉપરની અડધી બાજુ છેદમાં નીચેની અડધી બાજુ, આ બાજુ પણ ઉપરની અડધી બાજુ AF છેદમાં નીચેની અડધી બાજુ FC, અડધીના છેદમાં અડધીવાળું સૂત્ર. આ તરફ બીજું જોઈશું તો ઉપરની અડધી બાજુ છેદમાં આખી બાજુ, આ બાજુ ઉપરની અડધી બાજુ છેદમાં આખી બાજુ. ત્રીજા સૂત્રમાં નીચેની અડધી બાજુ છેદમાં આખી બાજુ, નીચેની અડધી બાજુ છેદમાં આખી બાજુ. હવે આ સૂત્રને આધારે આપણે દાખલો જોઈશું. આ દાખલા નંબર 1 ખૂબ જ અગત્યનો દાખલો છે. આપણે એને IMP દાખલો કહી શકીએ. બરાબર ધ્યાન આપજો. અને આપણને પૂછ્યું શું છે કે EC શોધો અને 2 નંબરમાં AD શોધો. 1 નંબરમાં EC શોધવું અને 2 નંબરમાં AD શોધીશું. EC આકૃતિને ધ્યાનથી જુઓ. EC એટલે આ શોધવાનું છે આપણે. બરાબર. તો ખૂબ જ સહેલું આપણને દેખાઈ આવે છે કે સૂત્ર બનાવી શકીશું કે આ ઉપરની અડધી બાજુ એના છેદમાં આ નીચેની અડધી, આ બાજુ ઉપરની આ અડધી AE એના છેદમાં નીચેની અડધી EC. એ સૂત્રને આધારે આપણે આગળ વધીશું. અહીં જોઈએ આપણે આ જુઓ તમે, ઉપરની અડધી બાજુ એટલે કે આ AD, નીચેની અડધી બાજુ એટલે BD, પછી આ બાજુ ઉપરની અડધી એટલે AE અને નીચેની અડધી બાજુ એટલે EC. અડધી બાજુના છેદમાં અડધી બાજુ બરાબર અડધી બાજુના છેદમાં અડધી બાજુ. આ સૂત્ર લીધા પછી એમાં આપણે કિંમતો મૂકીએ સૂત્રમાં. આકૃતિમાં તમે જોશો તો AD એટલે 1.5, BD એટલે 3 અને AE એટલે 1. 3 કિંમતો આપી છે અને હવે આપણે ચોથી કિંમત શોધી કાઢીશું. ચોથી કિંમત શોધવા માટે ક્રોસ ગુણાકાર કરીએ આપણે. તો ECને આપણે 1.5 સાથે ગુણીશું આવી રીતે, અને 3ને 1 સાથે ગુણીએ આપણે. 3 એકા 3. આ જે 1.5 દેખાય છે તે આ રીતે છેદમાં આવશે. 3ના છેદમાં 1.5 એને આપણે છેદ ઉડાડી દઈએ તો 1.5 ગુણ્યા 2 એટલે 3, એટલે આપણને EC બરાબર 2 મળશે. મિત્રો ખૂબ જ અગત્યનો દાખલો છે, પૂછાઈ જ શકે એવો પ્રકારનો દાખલો છે, ખાસ કરજો. ફરી આપણે બીજો દાખલો જોઈશું એની અંદર જ. આ આકૃતિને આપણે જોઈએ તો ખ્યાલ આવે એવું છે કે
આપણને શોધવાનું કીધું છે એડી. એડી શોધવા માટે, આ બાજુ શોધવા માટે આમાં પણ આપણે એ જ સૂત્ર લઈશું કે ઉપરની અડધી બાજુ છેદમાં નીચેની અડધી બાજુ. આ બાજુ ઉપરની અડધી એ છેદમાં નીચેની અડધી એસી, એટલે કે એડીના છેદમાં બીડી અને એઈના છેદમાં ઈસી એવું સૂત્ર વાપરી શકાશે. અહીં લખ્યું છે સૂત્રમાં કે એડીના છેદમાં બીડી અને એઈના છેદમાં એસી. એમાં એડી આપણે શોધવાના છે. બીડી 7.2, એઈ 1.8 અને એસી 5.4. પછી ક્રોસ ગુણાકાર કરી આની સાથે ગુણી આની સાથે ગુણીશું. આ 5.4ને આપણે છેદમાં લઈ જઈએ. 5.4 છે એને આવી રીતે છેદમાં લઈ જઈશું. આવી રીતે છેદમાં આવી જશે અને એના છેદ ઉડાડીએ, સાદુરૂપ આપીશું તો આપણને કેટલા મળે છે? 2.4 મળે છે. એડી બરાબર 2.4. ખૂબ જ અગત્યના દાખલાઓ છે મિત્રો, ખાસ કરજો. આ પ્રકારના દાખલા પૂછાઈ જ શકતા હોય છે. ખૂબ જ મહેનતની જરૂર પડશે. આ હતો આપણો સ્વાધ્યાય 6.2નો પહેલો પ્રશ્ન હતો. ખાસ બરાબર ધ્યાનમાં રાખજો. સ્વાધ્યાય 6.2નો પહેલો પ્રશ્ન હતો, ખૂબ જ અગત્યનો. બરાબર. હવે પ્રશ્ન 2 જોઈશું આપણે. 6.2નો પ્રશ્ન 2. તો 6.2ના પ્રશ્ન 2માં જઈએ આપણે. પ્રશ્ન 2 જોઈએ કે નીચેના દરેકમાં આપણે EF સમાંતર QR છે કે કેમ એ ચકાસવાનું છે અને 4 બાજુઓના માપ આપી દીધા છે. તો આપણે જોઈએ સમાંતર છે કે કેમ ચકાસીએ આપણે. આકૃતિમાં આપણને ત્રિકોણ PQRની બાજુ એમ કીધું છે. ત્રિકોણ PQR દોરી કાઢવાનો આ રીતે, અને આ P, Q અને R દોરાઈ ગયો હોય તો આ QRને સમાંતર એક દોરીશું EF. આ એને સમાંતર છે કે નહીં એ ચકાસવાનું છે. આગળ વધીએ તો PE બરાબર 3.9 આપણે લખી લીધું છે. EQ બરાબર 3, PF બરાબર 3.6 અને FR બરાબર 2.4. આ 4 માપ લખ્યા પછી આપણે એ લોકોનો ગુણોત્તર ચકાસીશું કે પહેલું કામ કરીશું, ઉપલી અડધી બાજુ PE એના છેદમાં નીચલી અડધી બાજુ EQ કરીશું. 3.9ના છેદમાં 3 કરીશું એટલે 1.3 મળે છે. બીજી આ બાજુ ઉપરની અડધી બાજુ PF એના છેદમાં નીચેની અડધી બાજુ FR, PFના છેદમાં FR કરીશું. 3.6 અને 2.4 વડે ભાગીએ તો 1.5 મળે છે. તમે મિત્રો જો આ બંને વસ્તુઓ સમાન નથી, 1.3 અને 1.5 એ સમાન નથી. એ સમાન નથી માટે EF એ QRને સમાંતર નથી. આવી રીતે સમાંતર નથી. હવે આપણને બીજી રકમ આપી છે. PE 4 આપેલા છે, પછી QE 4.5, PF 8 અને RF આપણને 9 આપેલા છે. ફરીથી આપણે ઉપરના દાખલા મુજબ કામ કરીશું કે આ ઉપરની અડધી બાજુ છેદમાં નીચેની અડધી બાજુ એનું સાદુરૂપ મળે છે 8/9, અને આ ઉપરની અડધી બાજુ અને આ છેદમાં નીચેની અડધી બાજુ એ પણ 8/9. આ બંને આપણને સમાન મળે છે. બંને સમાન છે માટે EF એ QRને સમાંતર છે. આ સમાંતર છે એની નિશાની છે. ત્રીજું આપણને આપ્યું છે તે જોઈએ કે PQ આપણને 1.28 આપેલા છે, 0.18, 0.36 અને 2.56 4 માપ છે. આમાં આપણને આખી બાજુ આપી છે એટલે સૂત્ર લઈશું કે આ ઉપરની અડધી PE એના છેદમાં આખી લઈશું PQ, PEના છેદમાં PQ 0.18ના છેદમાં 1.28 કરીએ એટલે આપણને 9/64 મળે છે. એવી જ રીતે આ PF એના છેદમાં આખી PR લઈશું, PFના છેદમાં PR એ પણ આપણને 9/64 મળે. એટલે બંને સમાન મળે છે. સમાન હોય એટલે કે EF એ QRને સમાંતર છે. મિત્રો ખૂબ જ સહેલો દાખલો હતો. તો આગળ વધીશું આપણે
હવે બીજું એક નવી વસ્તુ જોવાની છે. ઉદાહરણ નંબર 5 અને 7ની વાતો કરીશું આપણે. ઉદાહરણ નંબર 5 અને 7. તો ઉદાહરણ નંબર 5 અને 7 આપણે જોઈએ. ઉદાહરણ નંબર 5. આ ઉદાહરણ નંબર 5 છે આપણો. એની વાત કરીશું કે આકૃતિનું નિરીક્ષણ કરો અને ખૂણો પી છે એનું માપ શોધો. ખૂણો પી તમને દેખાય છે તે ખૂણો પી આપણે શોધવાનો છે. તો જોઈએ શું કરવાનું છે. પહેલાં તો આપણે આ બે ત્રિકોણોને સમરૂપ બનાવવાના છે. બે ત્રિકોણો સમરૂપ થાય એટલે ખૂણાઓ સમાન થશે. તો બે ત્રિકોણો સમરૂપ કરવા માટે શું કરીએ આપણે? આ બાજુ એ બીના છેદમાં આ બાજુ પી આર કરીશું, એ ક્યુ આર કરીશું. ના, એવું પણ નથી. એ બીના છેદમાં આર ક્યુ કરીએ. કેવી રીતે કરશું જરા સમજી લઈએ. હા, હવે વ્યવસ્થિત થશે. કે એ બીનું માપ 3.8 છે. એના કરતાં આપણને આ બમણું દેખાય છે, એ ધ્યાનમાં રાખો. આ 3√3 એના કરતાં આ બમણા છે, આની સાથે આ બમણા છે, આની સાથે આ બમણા છે, અને 6 કરતાં આ 12 બમણા છે. એટલે જે બમણા છે એ લોકોનો ગુણોત્તર લઈશું. એટલે 3.6 અને 7.6, 3.8 અને 7.6નો ગુણોત્તર એટલે 1/2. પછી આ 6/12 કરીશું તો એ પણ 1/2. અને આ 3√3 છેદમાં 6√6 કરીશું, 3 કરીશું તો એ પણ 1/2. એટલે કે ત્રણેય બાજુઓ સમાન ગુણોત્તરવાળી થઈ ગઈ. એ લોકોનો ગુણોત્તર સમાન થઈ ગયો. ગુણોત્તર જો સમાન હોય તો બે ત્રિકોણો પણ સરખા થશે, એકરૂપ થશે. બે ત્રિકોણ સમાન થઈ ગયા, એકરૂપ થઈ ગયા. બે ત્રિકોણો જો સમરૂપ હોય અથવા તો એકરૂપ પણ હોય, બે ત્રિકોણો જો સમરૂપ હોય તો પછી એ લોકોના ખૂણાના માપ પણ સરખા થશે. આ ખૂણો શોધવાનો છે તો આ ખૂણાનું માપ 60 હોય તો આ પણ કેટલો થશે આપણી પાસે? 60 થશે. ના, એવું નથી. અહીંયા જરા સમજી લઈએ. આપણને ખૂણો સી અને ખૂણો પી અહીં જરા સમજીએ કે આ બાજુ છે એની સાથે આ બાજુ સમરૂપ છે, બરાબર? એટલે કે આપણે આ ખૂણો શોધવાનો છે. તો આ બાજુ છે એની સાથે આ બાજુ સમરૂપ છે એટલે એની સામેનો ખૂણો સી લઈશું. ખૂણા સીનું માપ જેટલું હશે એટલું જ માપ ખૂણા પીનું થશે. એના માટે આપણે અહીં જોઈએ ખૂણા સીનું માપ કેવી રીતે શોધી શકાશે. તો ત્રિકોણના 3 ખૂણામાંથી આ બે ખૂણાનો સરવાળો કરીને માઇનસ કરીશું. 140 કાઢી નાખીએ તો આ મળશે આપણને 40. તો આ પણ થશે આપણી પાસે 40. ખૂણા સીનું માપ કેટલું થશે? 40. ખૂબ જ સહેલું હતું. આગળ વધીએ આપણે. ઉદાહરણ નંબર 7માં જઈશું મિત્રો. ઉદાહરણ નંબર 7 છે આપણી પાસે. જે દાખલા મેં કરાવ્યા છે એ જ ખાસ કરજો. ઉદાહરણ નંબર 7ની અંદર જઈએ તો આપણને 90 સેન્ટીમીટર ઊંચાઈવાળી આ છોકરી છે એ વીજળીના થાંભલા પાસે, આ વીજળીનો થાંભલો છે એના તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દૂર જઈ રહી છે. આ તરફ દૂર જઈ રહી છે. જો વીજળીનો ગોળો જમીનથી 3.6 મીટર ઊંચે હોય, અહીંયા 3.6 મીટર ઊંચે હોય તો 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધો. તો જોઈએ આપણે 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ. કે વીજળીનો થાંભલો એ બી, આ વીજળીનો થાંભલો છે. 4 સેકન્ડ ચાલ્યા પછીની સ્થિતિમાં છોકરી સીડી સ્થાન પર છે, આ જગ્યાએ છે 4 સેકન્ડ પછી. હવે છોકરીનો પડછાયો એ ડીઈ છે, આ એનો પડછાયો છે ડીઈ, છોકરીનો પડછાયો. એટલે કે એનું માપ છે એક્સ. ડી બરાબર એક્સ. હવે બીડી બરાબર કેટલું થશે? તો 1.2 મીટર ગુણ્યા 4 સેકન્ડ કરીશું એટલે આપણને બીડી બરાબર મળે છે 1.2 મીટર ગુણ્યા 4 સેકન્ડ કરીશું એટલે 4.8 મીટર મળશે. બીડી બરાબર 4.8 મીટર. આ આપણને લંબાઈ મળે છે 4.8 મીટર. આગળ જઈએ. હવે આ ત્રિકોણની અંદર એબીઈ અને સીડીઈમાં, એબીઈ અને સીડીઈ આ બે ત્રિકોણો સમરૂપ છે. તે બે ત્રિકોણોની અંદર આપણે આ સૂત્ર બનાવીશું બીઈના છેદમાં ડીઈ.
બરાબર એબીના છેદમાં સીડી, બીઈના છેદમાં ડી, એટલે કે આ આખી બાજુના છેદમાં અડધી બાજુ, અને આ આખી એના છેદમાં સી, આખીના છેદમાં અડધી એબીના છેદમાં સીડી, એટલે આ બાજુના છેદમાં આ બાજુ લીધી છે, અને આ બાજુના છેદમાં આ એરિયા અડધી બાજુ લીધી છે. આગળ વધીએ. પછી એમાં બીઈ એટલે 4.8 વત્તા એક્સ, અને ડી એટલે એક્સ મૂકી દઈશું. એ બી 3.6 આપણી પાસે છે, અને સીડી એટલે 0.9. એનું સાદરૂપ આપીએ એટલે આપણને એક્સ બરાબર મળે છે 1.6, એટલે કે 4 સેકન્ડ ચાલ્યા પછી છોકરીનો પડછાયો મળશે 1.6 મીટર લંબાઈ. મિત્રો, આના પછીનું આગળ આપણે નવા વિડીયોમાં જઈશું. ત્યાં સુધી રજા આપજો. આજે જેટલા દાખલા કરાવે છે નોટબુકમાં વ્યવસ્થિત સારા અક્ષર ઉતારી લેજો.